નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી ગાયત્રી શક્તિપીઠ અંજાર તથા રામકૃષ્ણ શારદા સેવા આશ્રમ અંજાર તથા KCRC અંધજન મંડળ ભુજના સહયોગથી તારીખ 10/4/2025 ગુરુવારના સવારના 10 થી 1 વાગ્યા સુધી લાખાપર ગામ મુકામે આંખોના તમામ રોગોનો ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં 125 દર્દીઓએ લાભ લીધો હતો. આંખોના તમામ રોગો જેવા કે મોતિયો, છારી, ઝામર, વેલ, કીકી, પડદા, પરવાળા, આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવા, ફૂલા, ત્રાસી આંખ, આંજણી, નાસુર વગેરે તમામ રોગોની તપાસની નિદાન KCRC અંધજન મંડળ ભુજના નિષ્ણાત ડોક્ટર શુભમભાઈ તથા એમના સાથીદાર ઉજ્જવલભાઈ અને હેમેનભાઈ દ્વારા તપાસ અને સારવાર તન મન ધન દર્દીઓના સેવા કરવામાં આવી હતી. દવા ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. 7 દર્દીઓને આંખના મોતિયાઓના ઓપરેશન લાયક દર્દીઓને KCRC અંધજન મંડળ ભુજમાં મોકલવામાં આવ્યા હતા અને કાળા ચશ્મા પણ ફ્રી આપવામાં આવશે. 71 દર્દીઓએ ચેકઅપ કરાવીને આંખના નંબરના ચશ્મા પ્રાપ્ત કર્યા હતા. સંસ્થા તરફથી ટોકન ચાર્જમાં ચશ્મા આપવામાં આવ્યા હતા. 48 દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી. આ આંખનો કેમ્પ દર મહિનાની 10 તારીખના ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટી નયા અંજાર દ્વારા યોજવામાં આવે છે. ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ માથકિયાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ કરવામાં આવે છે. દર કેમ્પની અંદર રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા ડોક્ટરોને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમના તરફથી આજે જે કેમ્પ લાખાપર મુકામે યોજવામાં આવ્યો તેમાં ડોક્ટરોની અને કાર્યકર્તાઓની જમવાની વ્યવસ્થા સરપંચ શ્રી રણછોડભાઈ તરફથી કરવામાં આવી હતી. આજના કેમ્પની અંદર સતત સેવા આપનાર નીચે મુજબના નામ છે: લાખાપર ગામના સરપંચ શ્રી રણછોડભાઈ, માતા ઉપસરપંચ શ્રી અર્જનભાઈ, વીસી લાલજીભાઈ, વાસણભાઈ મેસુ, કાનજીભાઈ ઉંદરિયા, અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા, ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ, પૂજારી શ્રી નટુભાઈ જોશી, રામકૃષ્ણ સેવાશ્રમના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ સાચા, કૌશિકભાઈ શાહે તન મન ધનથી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.